આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષ નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કોંગ્રેસ કાર્યકર્તા કરો આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારીના ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો। સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લાવાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષ નેતા કમિશનર કચેરી પહોંચ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે, ત્યારબાદ લારી ધારકોના દબાણો દૂર કરવામાં આવે। જ્યાં સુધી સ્ટેટ વેન્ડર પોલિસી લાગુ ન થાય ત્યાં સુધી લારી ધારકોની પોતાનો વેપાર કરવા દેજો। સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી અથવા કોઈ બીજી જગ્યા પર વ્યાપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવવી આપે એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરો સાથે કરવામાં આવી હતી। કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ હજુ પણ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો નથી। ગરીબ લારી ગલ્લા ધારકો, નાના ફેરિયાઓ જે રોજબરોજની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે એવા ગરીબ લારી ગલ્લાવાળા પર આ કોર્પોરેશનની દબાણ સખત દાદાગીરી કરે છે, જેને સખત વખોડીએ છીએ। સાથે સાથે પોલીસની કામગીરી પણ મોટો પ્રશ્નચિહ્ન ઊભો થયો છે, કારણ કે ટ્રાફિકના નામે તમે લારી ગલ્લાને હટાવો એ ખોટી વાત છે। વડોદરા શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા ઘણા બધા ઉપાય છે, પરંતુ જો લારી ગલ્લાવાળાને તમે આવી રીતે હેરાનગતિ કરશો તો આ લોકો એમનું ગુજરાન કેવી રીતે ચલાવશે? કેટલાક બીજેપીના કોર્પોરેટરોનો અમારી પાસે નામ સાથે પુરાવા પણ છે કે જે લોકો એ સમય આવશે ત્યારે અમે તમને રજૂ કરીશું કે જે લોકો પેપરમાં ભૂતકાળમાં એમના નામ સાથે સમાચાર પણ આવેલા છે કે આ લોકો લારીઓવાળા પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે। તો બહુ શરમની વાત છે। આ હપ્તાખોરી બંધ થવી જોઈએ। લારી ગલ્લાવાળાઓને એમનો અધિકાર મળવો જોઈએ, એમનો હક માંગે છે, ભીખ નથી માંગતા। સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરો, લાયસન્સ આપો, ઓફિશિયલી જગ્યા આપો, અને જ્યાં સુધી તમે આ લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ના કરતા હોય તો કોઈ પણ લારી ગલ્લાવાળાને તમને હટાવવાની કોઈ એ લોકો એ કરી શકે નહીં। જે બાબત અમે કમિશનર રજૂઆત કરી છે, જો નહીં કરવામાં આવે, લારી ગલ્લાવાળાને ન્યાય આપવામાં નહીં આવે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીને આંદોલન કરવાની ફરજ પડશે। આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે, એમની પણ રજૂઆત હતી। પણ એમની રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું। સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જે તે કરીને વીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે, અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે આ ખાણીપીણીને ધીરે ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે। આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં વીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે। અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમાં કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ્સ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે, અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝમાં એક સર્વે કરવામાં આવ્યું છે। ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે, જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય, અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહ્યા છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે, જેથી કરીને એમની રોજગાર અને ધંધો ચાલતું જ રહે, અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે, જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો। અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે। એટલે મૂળ જે વીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે, કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં। અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ ધ્યાને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનું કાર્યવાહી કરવામાં આવશે। એ ચેક કરીશું, એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ, આની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે।